હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાને રિગાર્ડિંગ ઘણી અત્યારે એક વસ્તુ કહેવાય ને કે જે આઈઆરસીટીએ નવો રૂલ્સ લાગુ કર્યો છે કે તમારા વિઝા જે આવેલા વિઝા બી છે હવેથી ઇમિગ્રેશન કેન્સલ કરી દેશે અને આવી બધી માહિતી જે મળી રહી છે એને કારણે કન્ટિન્યુઅસલી ક્લાયન્ટના જે ડીએમ્સ આવી રહ્યા હોય અથવા તો જે કોલ આવી રહ્યા હોય આને કારણે એવું લાગ્યું કે આજે મારે તમને આ માહિતી આપવી પડે. આપણે પહેલી ચેનલ પર જેટલા બી ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ હતા એ તો મેં તમને ડિસ્કસ કરી જ દીધા છે, પણ હજી જે હું તમને બાકીના ટૉપિક્સ છે કદાચ એ જ બી તમને જો આની અંદર કહેવા માગું છું કે જ્યાં આગળ તમારે લોકોએ ખાસ જુઓ કે આ વસ્તુ ઓનલી ઇલિગલ કામ કરી રહ્યા હોય અથવા ઇલિગલ એક્ટિવિટીઝ કરે છે એ લોકોને લાગુ થઈ શકે એવી છે. બધા રૂલ્સને તમે શાંતિથી સમજો તો તમને ખબર પડશે. જેમાં સોશિયલ મીડિયાની અંદર બી ઘણું બધું ચાલી રહ્યું છે અત્યારના કેસમાં કે જ્યાં આગળ કોઈ વ્યક્તિ એવું કહી રહ્યા હોય કે ભાઈ બહુ મોટા કડક નિયમ આવી ગયા અને હવે તો જે લોકોની કોલેજ જશે એ કોલેજ જો બંધ થઈ જશે તો એના વિઝા કેન્સલ થઈ જશે. તમે ખુદ વિચાર કરો, હવેના કેસની અંદર જ્યારે આટલા બધા એક વર્ષથી કન્ટિન્યુઅસલી ચેન્જીસ આવી રહ્યા છે એ કેસની અંદર કોઈ બી પ્રાઇવેટ કોલેજ લેવાનું છે, જ્યારે એને ખબર જ છે કે પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લેશું તો વર્ક પરમિટ નથી મળવાની, કોઈ બેનિફિટ્સ નથી, તો એની અંદર કોઈ બી પ્રાઇવેટ કોલેજમાં ભણવા જવાનું છે. પહેલી વસ્તુ તો હવે જો એની સિવાય આટલા બધા રૂલ્સ કડક થઈ ગયા છે એની સિવાય બી કોઈ પ્રાઇવેટ કોલેજમાં જઈ રહ્યું હોય તો ઓબ્વિયસ છે જ્યારે ઇમિગ્રેશનના ફાઇલ જોશે ત્યારે જ સમજી જશે કે ભાઈ આ વ્યક્તિ જો ત્યાં જશે જઈ રહ્યો છે એનો મતલબ કાં તો ઇલીગલી ખોવાઈ જવું છે, ગાયબ થઈ જવું છે, બોર્ડર ક્રોસ કરવી છે, આવા કોઈ ઇન્ટેન્શન સાથે જઈ રહ્યો હશે તો એને રોકી શકે એમ છે. તો આને કારણે જે નોર્મલ પેરેન્ટ છે એમને કોઈ ડરવાની જરૂર નથી. બીજી વસ્તુ, પાસપોર્ટ ખોવાઈ જશે તો પાસપોર્ટ એકચ્યુઅલી એક વસ્તુ એવી છે કે પાસપોર્ટ તમારો ખોવાઈ જાય આ વસ્તુ પોસિબલ બનતી નથી હજી લગી કોઈ દિવસ. અમારા વિદ્યાર્થીઓએ તો કોઈએ નથી કીધું આવું. પાસપોર્ટ ખોવાય એ લોકોનો જ હતો પાસ્ટની અંદર કે જે વિઝિટર પર જઈ રેફ્યુઝી ક્લેમ કરી દેવા હોય, ગાયબ થઈ જવું હોય, સ્ટુડન્ટ પર જતા હોય. હમણાં આપણે થોડા ટાઈમ પહેલાં એક ન્યૂઝ સાંભળી હતી કે 50,000 વિદ્યાર્થીઓ ગયા છે પણ એ એડમિશન કોલેજમાં ચાલુ જ નથી કર્યું ભણવાનું. તો આ લોકોને બધાને છે એટલે આ બી એક ઇલિગલ વે થયો. બીજો એક રૂલ્સ કે સ્ટુડન્ટ જો કોઈ માથાકૂટમાં પડે છે, એના પર કોઈ ક્રાઇમ કેસ થાય છે તો ઇમિગ્રેશનને એવા અધિકાર આપવામાં આવશે હવેથી કે જેથી એનું કદાચ લીગલ સ્ટેટસ પૂરું કરી વિઝા કેન્સલ કરી અને ડિપોર્ટ કરી શકે એમ છે. તો એ તમારા બાળકો કોઈ એવા છે નહીં કે ત્યાં ગુંડાગર્દી કરવા ગયા હોય, મારપીટ કરવા ગયા હોય, યા ક્રાઇમ કેસ કરવા ગયા હોય, તો તમારે તો કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. અલ્ટિમેટલી મેં તમને જે કીધું એ રીતના ઘણી વખતે હું ઓલી ચેનલમાં બી તમને કહેતો આવ્યો છું, આ ચેનલમાં બી કહેતો આવ્યો કે જે માહિતીનો સોર્સ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આજે પહેલી ચેનલ પર તો લગભગ મેં કદાચ થોડા ટાઈમ પહેલાં વિડીયો બી રિલીઝ કરીને તમને આપી દીધું, કારણ કે એની અંદર મેં બધા પોઈન્ટ એટલે આવર્યા નહોતા કે આ બધા ફાલતુ અથવા ફુલિશ પોઈન્ટ્સ કહી શકાય કે જેને એવી કોઈ તમારે હેડેક લેવાની જરૂર નથી. એટલે તમારે મગજમાં ખાલી ખોટું બધું એકદમ ભરાઈ જાય અને તમે ટેન્શનમાં આવો તો એની કોઈ તમારે જરૂર અત્યારે લાગતી નથી. એટલે આપણે એ ટૉપિક આ બધા ટૉપિકો જે છે ત્યાં ડિસ્કસ મેં નથી કરેલા. ત્યાં આગળ મેં જે 2 કે 3 મેઇન ટૉપિક્સ હતા જે લગભગ બધાના બાળકો, વિદ્યાર્થીઓ, વિઝિટર્સ આ લોકોને જે ઇફેક્ટ થઈ શકે હતા એ લોકો માટે હતું. બીજી વસ્તુ હું લગભગ ઘણા ટાઈમથી તમને કહી રહ્યો છું એ મુજબ કેનેડા અત્યારે જેટલા બી કડક નિર્ણયો લઈ રહ્યું છે આની અંદર એક વસ્તુ તમે જો શાંતિથી જોશો ને તો તમને આ પોઈન્ટ સમજાશે કે એ આખી જે સિસ્ટમ છે આની અંદર જે કચરો ફેલાઈ ગયો છે કે જેની અંદર લગભગ ઘણું બધું કરપ્શન એટલે કે બધા જુગાડો, જેમ કે રેફ્યુઝી એપ્લાય કરી દેવું, ભણવાનું ના ભણવા જવું સ્ટુડન્ટ વિઝાના બહાને, પછી કોઈ સાદો કોર્સ લઈ લેવો, આવી બધી પછી યુએસની બોર્ડર ક્રોસ કરવાની ઇલીગલ એક્ટિવિટીઝમાં પડવું, આ બધા જે કારણો જે છે આ બધા કારણોને કારણે કેનેડામાં થતું એવું હતું કે જે અત્યારે એમને ક્રાઇસિસ ફેસ કરવા પડ્યા. કારણ કે એક નંબર્સ જે દેખાડતા હોય ને એના ઉપર આખું ઇમિગ્રેશન અથવા ગવર્મેન્ટ ચાલતી હોય, પરંતુ હવે નંબર્સની સામે એ રિઝલ્ટો જ ના મળી રહ્યા હોય એટલે પછી હાઉસિંગ ક્રાઇસિસ, જોબના ક્રાઇસિસ આ બધા ક્રિએટ થઈ રહ્યા હતા. અને આ જ બધું કન્ટ્રીની અંદર કરપ્શન વધારે. એટલે અત્યારે જે ઇમિગ્રેશન કરી રહ્યું છે શું કરી રહ્યું તમે જોજો બધા ટૉપિક. જો તમે એક વસ્તુ સમજો, રેફ્યુઝી પર કડક વલણ થયા કારણ કે રેફ્યુઝી એક ઇલીગલ એક્ટિવિટી મિસયુઝ થઈ રહ્યો હતો રૂલ્સનો. બોર્ડર સિક્યુરિટીની વાત આવી કે જ્યાં આગળ એક્ઝિટ મારીને એન્ટ્રીવાળી વાત હતી એટલે એ જ કડક કરવામાં આવ્યું. કદાચ વિઝિટર પર જઈ અને જે વર્ક પરમિટ ક્લેમ કરતા હતા એના ઉપર કડક વલણ અપનાવવામાં આવ્યું, કારણ કે એક ઇન્ટેન્શન બતાવો છો ફરવા જવાનો ને ત્યારબાદ તમે કોઈ આવા બધા જુગાડો કરી અને કાયદાને તોડજોડ કરીને લોકો ફાયદો ઉપાડી રહ્યા હતા એટલે એને કડક કરવામાં આવ્યું. ઇલીગલ બોર્ડર ક્રોસિંગ ઉપર સ્ટ્રિક્ટ થવામાં આવ્યું. આ બધા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એક વસ્તુ એ જ બતાવી રહ્યા છે કે જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે એમના માટે ઓલરેડી ગવર્મેન્ટ બી સપોર્ટમાં છે અને કદાચ ભવિષ્યમાં એવા પાયલોટ પ્રોગ્રામ બી આવી શકે કે જેને કારણે એમને ઓલરેડી એ સપોર્ટ બી કરે, બીજી રીતે બી બાળકોને કે જે લોકોને
ઇઝી પડે, આગળના સ્ટેટસો વર્ક પરમિટ PR લેવામાં આ બધા માત્રામાં એમને ઇઝી પડે એ રીતના પ્રયત્નો છે. પરંતુ કડક જે નિયમો આવી રહ્યા છે એ બધા નિયમને જો શાંતિથી સમજશો ને તો એ એટલું જ છે કે લગભગ ઇલીગલ એક્ટિવિટી માટે જ કડક થઈ રહ્યું હોય કેનેડા એવું દેખાય છે. હા, ક્યાંક ક્યાંક એવા ડિસિઝન બી લેવા પડે કે જેને બીજાને કારણે એક જેન્યુઅલ વ્યક્તિએ બી થોડું ઘણું કોમ્પિટિશન ફેસ કરવું પડે છે. આ મેં એક મારો ઓપિનિયન અને બને એટલી સરળ ભાષામાં પેરેન્ટ્સોને જે બી અત્યારે પ્રેશર, ટેન્શન, સોશિયલ મીડિયાની માહિતીઓ આવી રહી છે એને કારણે ફીલ થતું હોય તો બને એટલી સરળ પ્રમાણે આ એક અમારો ઓપિનિયન શેર કર્યો છે. જ્યાં આગળ તમે તમારા કોઈ ઓપિનિયન શેર કરવા માંગો જરૂરથી કોમેન્ટ કરજો. અને 21મી ફેબ્રુઆરી 6 PM સાંજે આપણે લોકો બધા લાઈવ મળીએ છીએ. ત્યાં તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો ત્યાં બી તમે પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.